છેલ્લા 2 મહિનાથી મારી એક લડાઈ ચાલી રહી છે. વડોદરા શહેર માર્કેટ 4 રસ્તા સામે મહાલક્ષ્મી ફરસાણ માર્ટની એક દુકાન આવેલી છે. ત્યાંથી બાલુસાઈ નામની મેં 2 મહિના પહેલાં મીઠાઈ લીધેલી. એ મીઠાઈની અંદર ફંગસ નીકળતા મેં આરોગ્ય અમલદાર સાથે લેખિતમાં રજૂઆત કરેલી. લેખિતમાં રજૂઆત કર્યા પછી આરોગ્ય અમલદારે મને કીધેલું કે આ બધું વસ્તુ બરાબર છે. પછી એના મેં રિપોર્ટો કરાવડાયા વડોદરા હેલ્થ લેબોરેટરીમાં. રિપોર્ટની અંદર અનસેફ ફૂડ આવ્યું છે, એટલે આ ફૂડ ખાઈ શકાય નહીં. અનસેફ ફૂડ આવ્યા પછી આરોગ્ય અમલદારે મને કીધું કે અમે અમુક જરૂરી જે ડોક્યુમેન્ટ્સ છે ઓનલાઈન માંગવાના છે, એ જરૂરી ડોક્યુમેન્ટ્સ એ ભાઈએ સબમિટ કરાયા નથી. એટલે આરોગ્ય અમલદારે ગઈકાલે બપોરે એનું સીલ મારવામાં આવ્યું છે. અને મને આજે પાક્કી બાતમી મળી કે સવારથી અહીં ગાડી માવાનું વિતરણ ચાલુ રહ્યું છે અહીંથી. એટલે મેં આજે આરોગ્ય અમલદાર જે ફૂડ ઇન્સ્પેક્ટર ભાવેશ ભાવસારભાઈને બોલાવીને હું અહીંયા રેડ કરતા એમને બી ખબર પડી કે અહીંયાથી માવાનું વેચાણ થઈ રહેલું છે. એટલે ભાવસારભાઈ અને એમને મને એવું કીધું છે કે તમે લેખિતમાં રજૂઆત કરો, અમે એની પર સખતને સખત કાર્યવાહી કરીશું. પણ મારું એવું કહેવું છે કે 3 મહિનાથી હું લડી રહ્યો છું, આ પાર્ટી કોઈને ગાંઠતો નથી. તો પછી વડોદરા શહેર મહાનગરપાલિકાની 500 મીટરની અંદર ઓફિસ આવેલી છે અને વડોદરા શહેરના નવા કમિશનર આવેલા છે. એ કમિશનરને મને એવું લાગી રહ્યું કે સિંગમગીરી કરે છે. તો તમે આરોગ્ય અમલદારને પણ વાત કરીને ગમે તેવા પગલાં ભરાતા હોય આની પર સખતમાં સખત કાર્યવાહી થઈ મારી વિનંતી છે.